ચાલો આ સૌ પ્રથમ મહોત્સવનો શુભારંભ કરીએ મંગળ દીપકના પ્રજ્વલનથી। આજે પરમ પૂજ્ય દાદાશ્રીની સ્મૃતિમાં એક વિશેષ વિમોચન થવા જઈ રહ્યું છે। એક ખાસ સ્મૃતિ ચિહ્નનું વિમોચન, પરમ પૂજ્ય દાદાશ્રીની સ્પેશિયલ ટપાલ ટિકિટનું વિમોચન થવાનું છે। परम पूज्य दादा भगवान का विज्ञान जिनके हृदय को छू गया, उनका जीवन दादामय हो गया। कलयुग में ऐसी अद्भुत आध्यात्मिक क्रांति के सर्जक परम पूज्य दादा भगवान की इस खोज को भारत सरकार ने भी सराहा है और एक विशेष प्रतीक चिन्ह से सम्मानित किया है। जो है परम पूज्य दादा भगवान की स्मृति में स्पेशल डाक टिकट यानी पोस्टल स्टैम्प। हम भावना करें कि परम पूज्य दादा भगवान को सारा संसार जाने और यह टिकट जिस किसी भी पते पर पहुंचे वहां शाश्वत सुख का स्थायी निवास हो। આજનો આ પ્રસંગ એટલે જ્ઞાન સિદ્ધ પરમ પૂજ્ય દાદા ભગવાનની 117મી જન્મ જયંતિ। આ ઉજવણીના ભાગરૂપે જોવા જેવી દુનિયાનું નિર્માણ થયું છે। આજે પહેલી વખત જે અહીંયા આવ્યા છે એને હું એટલું કહીશ કે જ્ઞાન વિધિ અચૂકથી લેવી જોઈએ। આજે મારો જ્ઞાન દિવસ છે। દાદાની 5 આજ્ઞામાં રહી નાનામાં નાના માણસના ખૂબ સારા કામ થાય અને મોક્ષ માર્ગમાં કોઈ વિઘ્ન ના આવે એવા આશીર્વાદ આપજો। જય સચ્ચિદાનંદ। દાદાની જે કરુણા હતી, ભાવના હતી, ત્યાં દેશ વિદેશ પહોંચે એવું બન્યું। અને એથી આગળ દાદા કહેતા કે આ જ્ઞાન શેર બજારવાળાએ પામશે ને ઠેક રાજકારણવાળાએ પામશે। ત્યારે એવી જગ્યા છે કે ત્યાં પણ સત્તાની સાઠમારી હોય તો એવી જગ્યાએ પણ આત્મજ્ઞાન પ્રાપ્ત થયેલા દાદાના જ મહાત્મા એવી જગ્યાએ આવશે અને આ હિન્દુસ્તાનને બહુ મોટી હેલ્પ થશે। આપણે કહીએ ને કે કૃષ્ણ ભગવાનનો વિડીયો ના જોવા મળે, એની ઓડિયો સાંભળવા ના મળે। આજે આપણને આ ભાવિ ભગવાનના વિડીયો કે ઓડિયો જોવા જાણવા મળે। આપણે એટલા ભાગ્યશાળી, દાદાની વિડીયો કેટલી બધી છે, વિડીયો સત્સંગ કેટલા બધા છે। ભલે કળિયુગમાં આવ્યા છીએ તો બીજી બાજુ જબરજસ્ત મહાભાગ્યશાળી છીએ કે આવા જ્ઞાની ઉત્તરાગવાની ઉત્તરાદી પુરુષોના દર્શન અને એથી આગળ એમની કૃપાને પ્રાપ્ત કરીને આત્મજ્ઞાન સુધી પ્રાપ્તિના રસ્તા આપણને ખુલ્લા થયા છે। આગળ અંતરાય તોડે એવું બની શકે, બાકી આવું બધું નાની મોટી એને સારી વસ્તુ કરું એટલે બે રાજી થાય, ખરાબ વસ્તુ કરું ઉપાયમાં થયું તેવું જેવું ના પડે। જન્મ